નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમાં ગુજરાતી વિષયનું સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એમનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની। તો પ્રશ્ન નંબર પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, જેમાં પહેલું છે સામે કોના આગળ ખુલતા જણાય છે, તો એમની અંદર જવાબ આવશે આભના। તો સામે આભના આંગળા, અહીંયા આવશે આંગળા ખુલતા જણાય છે। બીજું છે લેખકને આંજણી પર ચંદન લગાવવાનું કોણે કહ્યું, તો એમાં આવશે વૃદ્ધ માસીએ। ત્રીજું છે પર્યટન માટે કેટલા પૈસા જમા કરવાના હતા, તો એમાં આવશે 2 રૂપિયા। પ્રશ્ન નંબર બીજો છે, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલું છે એક પછી એક ખાલી જગ્યા પાંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્યે આવી પહોંચ્યો, તો ચક્રાકાર। બીજું છે 12 જણા લઈ નીકળ્યો કરજો કાંક ખાલી જગ્યા, તો એમાં આવશે વિવેક। કોઈનોએ ખાલી જગ્યા નહીં ને ખેલવા મળે દન, તો રંજાડ નહીં। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે, જેમાં પહેલું એ સરખા સમોવડાને ક્યાં ભેટે છે, તો એ સરખા સમોવડાને ત્રિકાળના ત્રિભેટે ભેટે છે। બીજું છે પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની કોની પાસે હતી, તો પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી। ત્રીજું છે ગોળના વેપારી મુજબ આંચણી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય કેવો હોય છે, તો ગોળના વેપારીની મુજબ આંચણી પર ગોળનો ચપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસનો ઉપાય છે। ચોથું છે મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ શો વિચાર કર્યો, તો મનમાં જ્યારે ચિંતા પેઠી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે હું એકલો નથી, મારી સાથે મારા 12 સાથીઓ છે। પાંચમું છે 2 રૂપિયાની વાત સાંભળી કોનું મોઢું પડી ગયું અને કેમ, તો 2 રૂપિયાની જે વાત હતી એ સાંભળી આનંદીનું મોઢું પડી ગયું, કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ 2 રૂપિયા આપી શકે એવી નહોતી। છઠ્ઠું છે કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે, તો કવિને રમવા માટે મોકળું વન ગમે છે કારણ કે ત્યાં કોઈની કંદગત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે। પ્રશ્ન નંબર ચોથો છે, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું છે સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને દુષ્ટદ્યુમ્ને શી ચિંતા કરી, તો કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો, દુષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષે હતા, તેમણે આ પદ્મવ્યૂહ જોયો। એ જોતે યુદ્ધકળાના નિષ્ણાત હતા, તેમને થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ રેલાશે। બીજું છે લેખકે તેમના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો શો જવાબ આપ્યો, તો લેખકે તેમના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો જવાબ આપ્યો, આંજણી થઈ છે માટે દાક્તર પાસે ગયો હતો, પણ દાક્તર કહે છે એને છેડશો નહીં, એની કાંઈ દવા નથી, પાંકે એટલે નસ્તરથી ફોડી નાખીશું। ત્રીજું છે ધૂળાના 12 સાથીઓ વિશે ટૂંકમાં જણાવો, તો ધૂળાના 12 સાથીઓમાં તેમના 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાંટલા મળીને કુલ 10 સાથી થાય, તેના છેલ્લા 2 ખરા સાથીઓ હિંમત અને વિશ્વાસ છે। આ 2 સાથીદારો વિના બાકીના બધા સાથીદારો નક્કામાં સાબિત થાય છે। ચોથું આનંદીના પિતા માણેકલાલે દરજી કામ શા માટે છોડી દીધું હતું, તો આનંદીના પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું, તેથી કપડામાં ગમે તેમ કાતર ચલાવીને કપડું નક્કામું બનાવી દેતા હતા, આથી તેઓએ દરજી કામ છોડી દીધું હતું। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોનો ઉત્તર 4-5 વાક્યમાં આપવાનો છે, જેમાં પહેલું સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું, અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી, હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું, ભય પામવાનું હું શીખ્યો જ નથી, રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા, એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું, તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે। બીજું છે સ્ત્રી
ડૉક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા શું કહ્યું? તો સ્ત્રી ડૉક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા કહ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે? આનંદી, મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે એ જુઠ્ઠું પણ બોલતી હોય. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 7-8 વાક્યોમાં લખવાના છે. એમાં પહેલું, આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. તો આંજણી થતાં લેખકે તે 2-4 દિવસમાં મટી જશે માની કશો ઈલાજ ન કર્યો. દુખાવો વધારે થયો, ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે એના પર કશું ન લગાડવાનું કહ્યું અને નસ્તરથી ફોડી નાખવા કહ્યું. બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું. ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા. કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું. બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ઘરના જૂના મુનિમે કેસર ધોળી અને ચોપડવાની સલાહ આપી. હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર દબાવવા કહ્યું. શેઠની મિલના ભૈયાજી તેમને 8 દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે. લેખકના વૃદ્ધ માસી ચંદન લગાવવાનું કહે છે. રસોઈયો સૂંઠ ચોપડવાનું કહે છે. ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે. એમના ગોર ઘીમાં એલસી ઘસી અને ચોપડવાનું કહે છે. પારસી દોસ્તાર કાંદાનો રસ લગાવવાનું કહે છે. 2 દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની રહી. વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવા કહ્યું. એ ઉપાય ઠીક લાગતા શીરોય ખાધો. અંતે ડૉક્ટર પાસે જતા ડૉક્ટરે ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી એમના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો. બીજું છે, આનંદીનો ટૂંકમાં પરિચય આપો. આનંદીના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તેથી તેની બા મજૂરી કરીને કુટુંબનું માંડ પૂરું કરતી હતી. પર્યટનમાં જવા માટે આનંદી 2 રૂપિયા ભરી શકે એમ નહોતી. સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા ખુરશી નીચેથી તેને 2 રૂપિયાની નોટ મળતા તે રાજી થઈ. પણ પાછી તેમના મગજમાં ગડમથલ ચાલી. ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંથી પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી નારાજ થાય. ઉજાણીએ નહીં જવાય તો કંઈ નહીં. એની પ્રામાણિકતા જાગી ઉઠી. એણે 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા. સ્ત્રી ડૉક્ટરે તેમની પ્રામાણિકતાના ઇનામ રૂપે 2 રૂપિયા આપ્યા. આનંદીએ હોશે હોશે પર્યટન માટે 2 રૂપિયા મુખ્ય શિક્ષિકા બહેનને જમા કરાવી દીધા. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોના 2 સમાનાર્થી લખો. પૂનમ તો પૂર્ણિમા અને પૂર્ણમાસી. ઘેરાવો તો રોકાણ અને અટકાયત. પ્રશ્ન 9. શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલું પરિણામ, બીજું છે વાણિયું, ઇસ્પિતાલ એટલે કે ત્યાર પછી આંબાવાડિયું. ઇસ્પિતાલને આપણે શું કહીએ છીએ? હોસ્પિટલ. પ્રશ્ન નંબર 10 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. ઢૂંકડી તો થશે દૂર, ઉપાય તો નિરૂપાય, હરક તો થશે શોક અને મોકળું તો થશે સાંકડું. 11મો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં સાડલાનો લટકતો છેડો તો પાલવ, તુલસીનું પ્રાચીન વન તો વૃંદાવન. 12મું છે, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખવાના છે. ચિતા તો મળદું બાળવા ગોઠવાયેલી લાકડાની ચોકી, સે અથવા ચિંતા તો ફિકર અથવા કાળજી. ગોળ તો થશે વર્તુળમાં ના દડાના આકારનું અને ગોળ તો શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય પદાર્થ. 13મું છે, નીચેના શબ્દોની શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો. તો પેલું જાડી, દિલ, બાર અને સાથી. ત્યાર પછી પાંદડું, પેંખવું, પોર અને વન. રૂઢિપ્રયોગના અર્થ છે, જેમાં પહેલું વહારે જાવું તો મદદ કરવી, અહીં આવશે જાવું. મુશ્કેલીમાંના સમયે શેઠ રોહિતની વહારે જાય છે. પૂળો મૂકવો, ખતમ કરવો, નાશ કરવો, સળગાવી મૂકવું. તો બાપે કહ્યું, તારા પૈસાને શું મારે પૂળો મૂકવો છે?
તું તારા મા બાપને તો સાચવી શકતો નથી. અથથી ઇતિ સુધી, પહેલેથી છેલ્લે સુધી. મનુએ તેની મમ્મીને પર્યટનની વાત અથથી અતિ સુધી કહી સંભળાવી. તો થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું મિત્રો આવા જ એક પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.